પીજીવીસીએલ વર્તુળ કચેરી બોટાદ દ્વારા કરાયું ટેનિકોટ ટુર્નામેન્ટ 2017-18નું આયોજન તારીખ 2/7/2017 રવિવારના રોજ પાળિયા રોડ પર આવેલી વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રી એમડી શાહ વિદ્યાલયના મેદાનમાં બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા તદ્દન નવી રમત કે જે ગુજરાતમાં વધારે પ્રમાણમાં કદાચ પ્રચલિત નથી તેવી આ રમત જેને ટેનિકોટ કહેવામાં આવે છે તેવી ટેનિકોટ ટુર્નામેન્ટ 2017-18નું આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય તથા સ્વાગત સમારોહ બાદ આ રમત ખુલ્લી મૂકવામાં આવી હતી। બોટાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદરની ટીમોની યુવા બહેનો દ્વારા ખૂબ જ દિલદીલીપૂર્વક આ રમતોત્સવમાં ભાગ લેવામાં આવ્યો હતો। દરેક ક્ષણ રોમાંચક બની રહી હતી। આ કાર્યક્રમમાં બોટાદ પીજીવીસીએલ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી PR ભારજા સાહેબ, રમતગમત અધિકારી સહિત ડેપ્યુટી એન્જિનિયર શ્રી NN અમીન સાહેબ, એમડી શાહ વિદ્યાલયના આચાર્ય સુધીરસિંહ ચુડાસમા સાહેબ તથા પીજીવીસીએલના મોટાભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। વિજેતાઓની ટીમને તેમજ રનર્સઅપને ટી શર્ટ તેમજ શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર રમતોત્સવમાં રેફરી તરીકે બોટાદના નામાંકિત સ્પોર્ટ્સ ટીચરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીજીવીસીએલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું। ખેલ મહાકુંભમાં આ ભાગ લેનાર બહેનો દ્વારા પણ પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમની કોમેન્ટ્રી પીજીવીસીએલના જયદેવભાઈ દવે દ્વારા આપવામાં આવી હતી। એક તો બોટાદ સર્કલ વાળા કાલે સાંજે એવું કહેતા હતા કે અમને ટેનિકોટ વિશે ખબર નથી। એ હું સ્વીકારું, મેં કીધું, મેં દિલ્હી ગઈ ને મારા હસબન્ડ બીમાર હતા હમણાં, તો મેં કીધું કે ટેનિકોટ ની રિંગ લઈ આવજો। તો બાજુવાળા મેडम કે वो कौन सा गेम है, कौन सा गेम है यार। मैं ठीक है, कोई बात नहीं, मैं घर आ जाओ आप, मैं आपको बता दूंगी। मेरे को टेनिकोट की रिंग यहाँ आ गई तब तक नहीं मिली। મારું નામ PR ભારજા, અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ બોટાદ સર્કલ। અમારા બોટાદ સર્કલના હોસ્ટ નીચે આ ટેરિકોટ રમતગમતનું આયોજન અમારી કંપનીએ કરેલ છે। ખાસ તો આ સ્પોર્ટ્સથી ટીમવર્ક વધે છે, કર્મચારીની એફિશિયન્સી વધે છે, સહકારની ભાવના વિકસે છે। આ હેતુથી અમારી કંપનીઓ દર વર્ષે આનું આયોજન કરતા હોય છે। તો આ તકે અમારે આમાં 18 પાર્ટિસિપન્ટ બહેનો ભાગ લઈ રહી છે। તે બધી બહેનોને હાર્દિક શુભેચ્છા કે તેઓ વિજય થાય।